નંબર વિડિયો। મારું નામ મનસુરી અફઝલ છે। હું છેલ્લા 3 વર્ષથી વોકેશનલ ટ્રેનર તરીકે સરકારી હાઈસ્કૂલમાં ફરજ બજાવું છું। આજના વિડિયોમાં આપણે જોઈશું ગ્રાહકની વેચાણ સહાયક સેવાઓ ધોરણ 11 સેશન 2। ગ્રાહકને વેચાણ સહાયક સેવાઓ। તો ગ્રાહક અર્થાત વેપાર અને બિઝનેસમાં ગ્રાહક એ વ્યક્તિ અથવા બિઝનેસ કોઈ પણ હોઈ શકે છે ઉત્પાદિત સામાન અથવા સેવાઓની ખરીદી કરે છે। ગ્રાહક બે પ્રકારના હોઈ શકે, એક વેપારી જે પુનઃ વેચાણ માટે સામાન ખરીદે અને અંતિમ વપરાશકર્તા જે વેચાણ નથી કરતો પરંતુ સામાનનો ખરેખર ગ્રાહક છે। બે પ્રકારના ગ્રાહકો, એક ગ્રાહક છે જે વેપારી છે જે શા માટે ખરીદી કરે છે? પુનઃ વેચાણ માટે। એટલે આમાં તમે રિટેલરને પણ ગણી શકો અને હોલસેલરને પણ ગણી શકો। બીજો અંતિમ વપરાશકર્તા, અંતિમ વપરાશકર્તા એટલે જે ગ્રાહક વસ્તુનો ઉપયોગ કરવા માટે લે છે એ બે પ્રકારના ગ્રાહક હોય છે। હવે આપણે જોઈએ ગ્રાહક અને કન્ઝ્યુમર વચ્ચેનો તફાવત। ગ્રાહક અને કન્ઝ્યુમર વચ્ચેનો તફાવત। ગ્રાહક કન્ઝ્યુમરને ઉપભોક્તા પણ કહેવાય છે। ઉપભોક્તા બંને વચ્ચે થોડો ફરક છે। ગ્રાહક અને કન્ઝ્યુમર વચ્ચેનો તફાવત, ગ્રાહક વેપારી પાસેથી વસ્તુની ખરીદી કરે છે જ્યારે કન્ઝ્યુમર તેનો વપરાશ કરે છે। વેપારમાં તમે ગ્રાહક અને કન્ઝ્યુમર બંને હોય છે। જે ખરીદે છે તે ગ્રાહક છે પરંતુ જે વપરાશ કરે છે તે કન્ઝ્યુમર છે। જે માલસામાનની ખરીદી કરે છે તે ગ્રાહક છે। એ ગમે એટલો માલસામાન ખરીદી કરે છે એને ગ્રાહક કહેવાય। પછી એ સામાન ઘરે આવે અને જે લોકોનો ઉપયોગ કરે એને જે વસ્તુનો ઉપયોગ કરે એને કન્ઝ્યુમર કહેવાય છે। દાખલા તરીકે ઘરની એક વ્યક્તિ સામાન લેવા ગઈ છે તો એ કોલગેટ સ્ટ્રોંગથી જ લે છે અને ઘરના બધા સભ્યો કોલગેટ સ્ટ્રોંગથી જ વાપરે છે તો સામાન ખરીદી કરવા માટે ગયેલી વ્યક્તિ ગ્રાહક છે જ્યારે ઘરના તમામ સભ્યો એ ઉપભોક્તા છે કેમ કે કોલગેટ સ્ટ્રોંગથી જ વાપરે છે, એના સિવાય બીજી કોઈ કોલગેટ વાપરતા નથી। ગ્રાહક બિઝનેસમાં સૌથી અગત્યની ભૂમિકા ભજવે છે। ગ્રાહકો ઉત્પાદન તથા સેવાઓનો ઉપયોગ કરે છે અને ઉત્પાદન તથા સેવાઓની ગુણવત્તા નક્કી કરે છે। ગ્રાહક છે ઉત્પાદનની સેવા એટલે વસ્તુની સેવા અને એની ગુણવત્તા નક્કી કરે છે। કોણ નક્કી કરે? ગ્રાહક નક્કી કરે છે। એક સંસ્થા માટે ગ્રાહકો જાળવી રાખવા અને નવા ગ્રાહકો બનાવવા અને એ રીતે વેપાર વધારવાનો અગત્યનો હોય છે। ગ્રાહકને સંભાળવા માટે સંસ્થાઓ તેમને અલગ અલગ જૂથમાં વહેંચી દેવા જોઈએ કેમ કે પ્રત્યેક ગ્રાહક મૂલ્યવાન અને ફાયદાકારક છે। કોઈ પણ રિટેલર જો એ ગ્રાહકને સારી ગુણવત્તાવાળો માલ આપશે અને ગ્રાહકો વધે એવું કાર્ય કરશે કેમ કે ગ્રાહકોમાં વધારો નહીં થાય તો એના નફામાં વધારો પણ નહીં થાય। એટલે દરેક રિટેલર એવા કાર્યો એવા પ્રયત્ન કરશે કે એના ગ્રાહકની સંખ્યામાં વધારો થાય। શા માટે? કેમ કે દરેક ગ્રાહક મૂલ્યવાન છે અને સંસ્થા માટે ફાયદાકારક છે। વફાદારી અને કાયમી ગ્રાહક। વફાદાર અને કાયમી ગ્રાહક આ પ્રકારના ગ્રાહકો ઓછી સંખ્યામાં હોય છે પરંતુ અન્ય ગ્રાહકોના પ્રમાણમાં તેમના કારણે વધુ વેચાણ અને નફો થતો હોય છે। આ ગ્રાહકો વારંવાર સ્ટોરની મુલાકાત લેતા હોય છે તેથી
ડિસ્કાઉન્ટ ગ્રાહકો પણ નિયમિત ગ્રાહકો હોય છે, પરંતુ તે માત્ર બિઝનેસનો એક ભાગ હોય છે. જ્યારે ઉત્પાદન અને બ્રાન્ડ ઉપર ડિસ્કાઉન્ટ ઓફર થતી હોય અથવા તો તે ઓછી કિંમતની વસ્તુઓ ખરીદે છે. આ એવા કસ્ટમર છે કે જ્યારે મોલમાં ડિસ્કાઉન્ટ ઓફર ચાલતી હોય ત્યારે માલ સામાનની ખરીદી કરતા હોય છે, અને એ પણ અગત્યના ગ્રાહક હોય છે કેમ કે એનાથી પણ સ્ટોરને લાભ થતો હોય છે. આ લોકો ત્યારે જ ખરીદી કરે જ્યારે એને સારું ડિસ્કાઉન્ટ મળે અથવા કોઈ ઓફર સારી ચાલતી હોય ત્યારે. મોજીલા ગ્રાહકો. આવા ગ્રાહકો કોઈ નિશ્ચિત વસ્તુ ખરીદવા આવતા નથી. તેઓ બધું જોતા રહે અને જે તે સમય ખરીદવા જેવું લાગે તે ખરીદી લે. તેમની જરૂરિયાત પણ સ્પષ્ટ નથી હોતી, તેથી આવા ગ્રાહકોને સંભાળવું મુશ્કેલ હોય છે કેમ કે તેઓ ઈચ્છતા હોય છે કે સ્ટોરમાં દરેક વસ્તુ સ્પષ્ટ અને સીધી દેખાવી જોઈએ, જેથી તેમને ખરીદી હોય તો સરળતા રહે. મોજીલા ગ્રાહકો સ્ટોર પર આવે છે પણ કોઈ ખરીદી કરતા નથી. એમની ઈચ્છા થાય તો ભાગ્યે જ રેર કેસમાં ખરીદી કરે, અને એને સ્ટોરની દરેક વસ્તુ સીધાના સંપર્કમાં આવી જાય એ રીતે ગોઠવણી હોવી જોઈએ. જરૂરિયાત આધારિત ગ્રાહકો. આવા ગ્રાહકો કોઈ નિશ્ચિત વસ્તુ જરૂરિયાત આધારિત ગ્રાહકો. આવા ગ્રાહકો ચોક્કસ વસ્તુઓ ખરીદવા જ આવતા હોય છે. તેમને જરૂર હોય એ જ શોધતા હોય છે. આવા ગ્રાહકો વારંવાર આવતા હોય છે, પરંતુ મોટા ભાગે ખરીદી કરતા હોતા નથી, તેથી તેમને સંભાળવું મુશ્કેલ હોય છે. અમુક એવા ગ્રાહકો કે નિશ્ચિત વસ્તુ લેવી હોય એના માટે સ્ટોરમાં જાય છે, એના સિવાય કોઈ ખરીદી કરતા નથી. કેમ કે સ્ટોરમાં અમુક ગ્રાહક આવે એ ઓછામાં ઓછી 20 થી 30 આઈટમ ખરીદે તો સ્ટોરને વધારે ફાયદો થાય. પણ અમુક એવા ગ્રાહક હોય કે નિશ્ચિત એક બે જ આઈટમ ખપતી હોય અને નિશ્ચિત ખપતી હોય એને સંભાળવું મુશ્કેલ બની જાય છે. વેન્ડરિંગ ગ્રાહકો. એટલે ફરતા ગ્રાહકો, ભ્રમણ કરતા ગ્રાહકો. આવા ગ્રાહકોનો પ્રકાર નવો છે અને મોટા ભાગે તેઓ તેમની જરૂરિયાતની વસ્તુની ચકાસણી કરવા સ્ટોરમાં આવતા હોય છે. તેઓ અગ્રણી ઉત્પાદનોના વિવિધ પાસાની તપાસ કરતા રહે છે, પરંતુ મોટે ભાગે ખરીદતા નથી અથવા ખરીદીમાં ક્યારેક જ રસ ધરાવે છે. એટલે ફરતા ગ્રાહકો. એક ગ્રાહકોને વસ્તુ લેવી છે તો 4-5 સ્ટોરની મુલાકાત લે છે અને કોઈ પણ એક જગ્યાએ ક્યારેક વસ્તુની ખરીદી કરે છે, અને આમને સંભાળવા પણ મુશ્કેલ બને છે કેમ કે સ્ટોર પર આવે ખરીદી કરવી ન હોય અને આવા ગ્રાહકો ખોટી ભીડ કરે અને પછી એની પાછળ કર્મચારીઓ પણ રોકાઈ જાય વગેરે. એટલે ભ્રમણ કરતા હોય છે અને ક્યારેક જ વસ્તુની ખરીદી કરે. ગ્રાહક સેવાનો વિચાર. ગ્રાહક સેવાનો વિચાર. આજના હરીફાઈના યુગમાં વધારે ગ્રાહક કરવા, ગ્રાહકને કાયમી બનાવવા માટે ગ્રાહકની સેવા આપવી ફરજિયાત બની ગઈ છે. બરાબર? કેમ કે ગ્રાહકને તમે સારી સેવા નહીં આપો તો બીજી વાર સ્ટોરની મુલાકાત નહીં લે. એટલે વારંવાર એને કાયમી કરવા માટે એને વિવિધ પ્રકારની સેવાઓ આપવી પડે છે. ગ્રાહકનો દૃષ્ટિકોણ આપો, દૃષ્ટિકોણ જાળવી રાખવો જરૂરી છે આજના યુગમાં. ગ્રાહક સેવા એ હંમેશા ટોચનું પરિબળ છે, જેના આધારે ખ્યાલ આવે છે કે ખરીદદારનો બ્રાન્ડ પ્રત્યે કેવો અભિપ્રાય ધરાવે છે. મૈત્રીપૂર્ણ મદદ કરીને ગ્રાહકો સંતોષ આપવાની આ કામગીરી છે. રિટેલર ગ્રાહક સેવા એક એવી કામગીરી છે જેમાં ગ્રાહકોને સહાય કરવી, તેમના પ્રશ્નોના જવાબ આપવા તથા સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરવી. ગ્રાહક સેવામાં સામાન પૂરો પાડવો, ડિલિવરી કરવાનો તેમજ વેચાણ પહેલા, તે દરમિયાન અને પછી સેવા આપવાનો સમાવેશ થાય છે. ગ્રાહક સેવાના 4P. ગ્રાહક સેવાના 4P. તો આપણે જોઈએ એક પછી પ્રોમ્પ્ટનેસ, ઝડપ. ગ્રાહક સેવાના 4P છે, એમાંનો એક છે પ્રોમ્પ્ટનેસ, ઝડપ. વેપારી સમયસર વસ્તુની ડિલિવરી કરીને વેપારનો ક્ષેત્રે ગ્રાહક સાથે કેવો વ્યવહાર થાય છે તેના ઉપર સમગ્ર આધાર હોય છે. ખુશ થયેલા ગ્રાહકો વધુ ખરીદી કરવા પરત આવે અને બ્રાન્ડનો પણ પ્રચાર કરે છે. કોઈ ગ્રાહક સ્ટોરની મુલાકાત આવે છે અને સારી વસ્તુઓ લીધી છે અને એ ખુશ થયો છે તો એ વસ્તુનો પ્રચાર ઓટોમેટિક કરશે. એને પ્રચાર કરવાની જરૂર પડશે નહીં, ઓટોમેટિક એ બીજાને કહેશે કે
ઈચ્છા ઓળખવી સાદી ગ્રાહક સેવામાં 4 P નો સમાવેશ થાય છે. એમાં આપણે પહેલો ભણીએ પ્રોમ્પ્ટનેસ, ઝડપ. વેપારી સમયસર વસ્તુની ડિલિવરી કરીને વચનનું પાલન કરવું જોઈએ. ઉત્પાદનની ડિલિવરી અથવા કેન્સલેશનમાં કોઈ વિલંબ થવો ન જોઈએ. પ્રોમ્પ્ટનેસ, ઝડપ એટલે ગ્રાહકે વેપારી પાસે રિટેલર પાસેથી માલ સામાનનો ઓર્ડર આપ્યો છે તો એને ઝડપથી ડિલિવરી થવી જોઈએ અને જે પણ ગ્રાહક માલ માંગે એ બધો માલ સ્ટોરમાં હાજર હોવો જોઈએ. એમાં વિલંબ થવો જોઈએ નહીં. પોલાઇટનેસ, વિનમ્રતા. પોલાઇટનેસ નો મતલબ થાય છે વિનમ્રતા. અહીં વિનમ્રતા અર્થાત પોતાની જરૂરિયાતને બદલે ગ્રાહકની જરૂરિયાતને મહત્વ આપવું, અર્થાત ગ્રાહકને સતત આવકાર આપવો, તેમને નામથી બોલાવવા, સન્માન આપવું, ગ્રાહકોમાં રસ લેવો. તેનો અર્થ એ કે તેમની વાત સાંભળવી તથા ગ્રાહકો જે બોલતા હોય તેના પર ધ્યાન આપવું. વિનમ્રતા એટલે સ્ટોર પર કોઈ ગ્રાહક આવે છે તો એને સૌથી વધારે અગત્યતા આપવી, એટલે સૌથી વધારે પ્રાયોરિટી આપવી, એને મૈત્રીપૂર્ણ એની સાથે વ્યવહાર કરવો, એને ધ્યાનથી સાંભળવું, શું કહેવા માંગે છે, શું એની જરૂરિયાત છે, એને ધ્યાનથી સાંભળવું, બધું ફોકસ ગ્રાહક ઉપર રાખવું. ત્રીજું છે પ્રોફેશનલિઝમ. વ્યવસાયિક અભિગમ. ગ્રાહક સાથેની પ્રત્યેક વાતચીતમાં વ્યવસાયિક અભિગમ હોવો જોઈએ. રિટેલરે કાર્યક્ષમતા, જાણકારી તથા વિશેષતા દાખવવી જોઈએ અને હતાશા, નિરાશા, ભય કે નબળાઈ વ્યક્ત કરવાનું ટાળવું જોઈએ. તો ગ્રાહકો સાથે પ્રત્યેક વાતચીતમાં વ્યવસાયિક અભિગમ એટલે એવો અભિગમ કે જે રિટેલરના હિતમાં હોય, રિટેલરનો નફો વધારતો અભિગમ હોય, રિટેલરના ગ્રાહક વધારતો અભિગમ હોય, એવા અભિગમથી દરેક ગ્રાહક સાથે વાતચીત કરવી. રિટેલર કાર્યક્ષમતા, જાણકારી અને વિશેષતા દાખવવી જોઈએ. રિટેલરની કાર્યક્ષમતા, એની જાણકારી. રિટેલર પાસે ઘણી બધી જાણકારી હોય, કેમ કે એની પાસે તો 1-2 હજાર આઈટમ પડેલી હોય, દરેક આઈટમની જાણકારી હોય અને એની વિશેષતા દાખવવી જોઈએ. હતાશા, નિરાશા, ભય કે નબળાઈ વ્યક્ત કરવાનું ટાળવું જોઈએ. પછી રિટેલર હતાશ હોવો જોઈએ નહીં, નિરાશ ન હોવો જોઈએ, કામના સમયે કોઈ પણ જાતનું ટેન્શન હોવું જોઈએ નહીં. ચોથું છે પર્સનલાઇઝેશન. પર્સનલાઇઝેશન એટલે અંગતપણું. રિટેલર ગ્રાહકને અંગતપણાનો અનુભવ કરાવવો જોઈએ. વેપારી ગ્રાહકનું નામ યાદ રાખે, તેની જરૂરિયાત વિશે સંભાળ રાખે તો ગ્રાહકોને ગમતું હોય છે. સેવા આપતી વખતે આ અંગતપણું હંમેશા વ્યક્ત કરવું જોઈએ. તેનાથી ગ્રાહકને પોતાની કદર થતી હોય એવું લાગે. પરિણામે તેમની વફાદારી વધે છે અને વેપારને ફાયદો થાય છે. એટલે જ્યારે ગ્રાહક સ્ટોર ઉપર આવે છે ત્યારે રિટેલરે એવી રીતે એની સાથે વાતચીત કરવી, એવો સ્વભાવ રાખો કે પોતાનો અંગત વ્યક્તિ છે. તો આ ગ્રાહક સેવાના 4P. હવે આપણે જોઈએ ગ્રાહક સેવાની કામગીરી. ગ્રાહક સેવાની કામગીરી. તો વેચાણ શાળા ગ્રાહકો સાથે કામગીરી કરે છે અને તેમના પ્રશ્નોના ઝડપથી ઉકેલ લાવે છે અને એ વ્યક્તિ ગ્રાહકોને વિવિધ પ્રકારની સેવાઓ આપે છે. ગ્રાહક સેવા કામગીરીમાં આ બાબતોનો સમાવેશ થાય છે. કસ્ટમર સપોર્ટ. ગ્રાહક સેવાની કામગીરીમાં પહેલું છે કસ્ટમર સપોર્ટ. સંભવિત ગ્રાહકો સાથે વાતચીત કરવી, ઉત્પાદન અને સેવાઓ અંગે તેમના પ્રશ્નોના જવાબ આપવા, ઉત્પાદન અને સેવા બાબતે માહિતી આપવી. સંભવિત ગ્રાહક એટલે કોઈ વ્યક્તિ અચાનક સ્ટોરમાં આવ્યો છે અને એને કાંઈક વસ્તુ ખરીદી છે પણ એના મનમાં દુવિધા છે. તો આવા વ્યક્તિ સ્ટોર પર આવે છે, રિટેલર એને પૂછે છે કે હું તમારી શું સહાયતા કરી શકું છું. તો એને જે કે એના વિશે માહિતી આપવી, ઉત્પાદન વિશે માહિતી આપવી, એને જવાબ આપવા. બીજું છે પ્રી સેલ્સ.
વેચાણ પહેલા ગ્રાહકને જે ઉત્પાદન સંબંધે જરૂરી માહિતી આપવું. પ્રી સેલ્સ એટલે વેચાણ સંબંધિત ગ્રાહકને ઉત્પાદન એટલે વસ્તુ વિશે તમામ માહિતીઓ આપવી. પછી છે માર્કેટિંગ. માર્કેટિંગ એટલે એક જાતનું જાહેરાત કરવી. ગ્રાહક સાથે વ્યવસ્થિત રીતે વાતચીત કરીને ઈમેલનો જવાબ આપીને ટેલિમાર્કેટિંગ દ્વારા માર્કેટિંગ અભિયાન ચલાવીને સર્વે કરીને તથા અભિપ્રાય લઈને માર્કેટિંગ કરી શકાય છે. પછી છે સેલ્સ. સેલ્સ એટલે વેચાણ. વેચાણમાં ભૌતિક તેમજ ઈ સેલિંગ બંનેનો સમાવેશ થાય છે. ઈ સેલિંગ એટલે ઇલેક્ટ્રોનિક સેલિંગ, ઓનલાઈન સેલિંગ પણ થઈ શકે છે આજના યુગમાં. અને વેચાણમાં ભૌતિક તેમજ ઈ સેલિંગ બંનેનો સમાવેશ થાય છે. અને રિટેલર સતત સેલ્સ વેચાણ વધારવાના પ્રયત્ન કરતો હોય છે. ટેકનિકલ સહાય. ટેકનિકલ સહાય ગ્રાહકોને વિવિધ ટેકનિકલ સહાયની જરૂર હોય છે, જેમ કે વિગતોની ચકાસણી, સરનામામાં ફેરફાર, એપ્લિકેશન સપોર્ટ તથા સમસ્યા નિવારણ વગેરે. તો ટેકનિકલમાં સહાયની જરૂર હોય છે, વિગતોની ચકાસણી કરી, સરનામામાં ફેરફાર કરવા, એપ્લિકેશન સપોર્ટ તથા સમસ્યા નિવારણ. સોશિયલ મીડિયા કસ્ટમર સર્વિસ. સોશિયલ મીડિયા કસ્ટમર સર્વિસ. સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મો દ્વારા ગ્રાહકો સેવા પૂરી પાડવાની એક વ્યૂહરચના હોય છે. બ્રાન્ડ અને ગ્રાહક વચ્ચે વધુ જોડાણની સંભાવના હોવાને કારણે સોશિયલ મીડિયા તથા ગ્રાહક સેવાને શ્રેષ્ઠ પરિણામ મળી શકે છે. એટલે સોશિયલ મીડિયામાં આજે WhatsApp છે, Instagram છે, આના દ્વારા પોતાની સ્ટોરનો એક આઈડી બનાવી શકે છે અને એમાં તેના સ્ટોરની પ્રોડક્ટ નાખી શકે છે અને પ્રોડક્ટ સાથેની માહિતી પણ એમાં શેર કરી શકે છે. WhatsAppમાં બિઝનેસ WhatsApp દ્વારા કેટલોગ બનાવી શકે છે. કેટલોગમાં પ્રોડક્ટ